નમસ્કાર દર્શક મિત્રો, લીપ યર એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। જે વર્ષે ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હોય છે એ વર્ષે સૌ કોઈ મોરારજી દેસાઈને યાદ કરે છે। દેશના આ સદ્ગત પ્રધાનમંત્રી સાદાઈના ખૂબ જ હિમાયતી હતા। એકમાત્ર એવા નેતા રહ્યા કે જેમને ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન એમ બંને સર્વોચ્ચ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા હતા। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્ર આપણે કહીએ છીએ। મોરારજી દેસાઈ પણ ગુજરાતના એ પનોતા પુત્ર હતા અને દેશના શ્રેષ્ઠ વડાપ્રધાન પૈકી અને એક આદર્શ નેતા તરીકે મોરારજી દેસાઈએ પોતાનું જીવન વિતાવ્યું હતું। જીવનના 100 વર્ષ મોરારજી દેસાઈ જીવ્યા હતા। શતાબ્દી એમણે પૂર્ણ કરી હતી, પરંતુ તેમનો જન્મ 29મી ફેબ્રુઆરીએ થયો હોવાને કારણે દર 4 વર્ષે આ દેશ મોરારજી દેસાઈને યાદ કરે છે અને આજે એમની 129મી જન્મ જયંતિ છે। ત્યારે આપણે મોરારજીભાઈને વંદન કરીએ, સ્મરણ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। શિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ન લાવવા વહીવટી તંત્રે બહાર પાડ્યું જાહેરનામું। પ્રાંત અધિકારીને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ રાખશે બાજ નજર। કાલથી બહાઉદ્દીન કોલેજના મેદાનમાં મિલેટ મહોત્સવ ઉજવાશે। જાડા ધનધાન્ય અને પ્રાધાન્ય આપવા વિવિધ આયોજનો, તો સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ થશે ઉજાગર। ગણેશનગર પાસે આવેલ વાઘેશ્વરી તળાવનું ₹18 કરોડને ખર્ચે નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત। નરસિંહ સરોવર પછી શહેરીજનોને બીજું નજરાણું મળશે તેવી શાસકોની ખાતરી। શિવરાત્રિના મેળા માટે રિક્ષા ભાડાના ભાવ બાંધણા કરતી પોલીસ, જો કે વિસંગતતાઓ દૂર કરવા શહેરીજનોની અને રિક્ષા ચાલકોની માંગ। અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની નિષ્ફળતા પછી હવે ગુજરાત સરકાર કચ્છમાં ચીતાના બ્રીડિંગ સેન્ટર ખોલવા તૈયાર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત હાઈકોર્ટે ગિરનાર ઉપર પ્લાસ્ટિકનો વપરાશ અને થતી ગંદકી અંગે આકરું વલણ અપનાવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ પણ ગિરનાર ઉપર પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવા માટે સજ્જ બન્યું છે, પરંતુ સૌથી મોટી સમસ્યા શિવરાત્રિનો મેળો છે।
તારીખ 5 માર્ચથી 8 માર્ચ સુધી ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો યોજાવાનો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, બહારથી આવતા યાત્રિકો સ્વાભાવિક છે કે પ્લાસ્ટિકની વસ્તુઓ પણ નોંધપાત્ર માત્રામાં લઈને આવતા હોય છે. આ સ્થિતિમાં વન વિભાગે જાહેરનામું બહાર પાડીને શિવરાત્રિના મેળામાં યાત્રિકોને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ન લાવવા ભારપૂર્વક અપીલ કરી છે. CCF અક્ષય જોશીએ જાહેરનામું બહાર પાડવા અંગે જાણ કરી છે કે પ્રાંત અધિકારીને DYSP કક્ષાના અધિકારીઓ મેળામાં બાજ નજર રાખશે. 3 મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવી છે, તો ગિરનારની નવી સીડી અને જૂની સીડી ઉપર પણ 3 ટીમો ચેકપોસ્ટ ઊભી કરીને યાત્રિકોના સામાનની ચકાસણી કરશે. પ્લાસ્ટિકની વસ્તુઓ પકડાશે તો ન છૂટકે દંડની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી CCF અક્ષય જોશીએ ઉચ્ચારી છે. गिरनार इको सेंसिटिव ઝોનની जो મોનિટરિંગ કમિટી છે, આ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને 23 ફેબ્રુઆરીના આની એક મિટિંગ યોજવામાં આવેલ હતી. આમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલ 27 ગામો, ગિરનાર અભયારણ્ય તથા જો દાતાર જૂની તથા નવી સીડી છે, આમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટોટલ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે ટોટલ 6 ટીમોની રચના કરવામાં આવશે. એ 6 ટીમોમાં 3 ટીમ તો સ્ટેશન મતલબ સ્ટેશન રહેશે, જ્યાં અમે ફ્રિસ્કિંગ કરીશ. તો એ 3 ટીમો ઓલરેડી 24 કલાક કાર્યરત છે દાતાર સીડી, નવી સીડી અને જૂની સીડીના એન્ટ્રી પોઈન્ટ માટે. અને 3 ટીમો મોબાઈલ રહેશે. મોબાઈલ એટલે કે એ 27 ગામોમાં જઈને પ્લાસ્ટિક પ્રતિબંધનો અમલવારી કરાવવામાં આવશે. એ જો 3 ટીમો છે, આની રચના પણ કરવામાં આવી ગઈ છે. અને એ 3 મોબાઈલ ટીમોમાં ફોરેસ્ટ ખાતાના પ્રતિનિધિ, પોલીસ ખાતાના પ્રતિનિધિ, મહાનગરપાલિકાના પ્રતિનિધિ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રહેશે. તથા એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટના તહેત જો આ પ્લાસ્ટિક પ્રતિબંધમાં સહકાર નહીં આપશે, આના માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. આને સિવાય એ જો 3 સીડી છે, એ 3 સીડી માટે ટોટલ મિલાઈને 250થી વધારે અમે લોકો ડસ્ટબિન મુકાયા છીએ. વિભિન્ન ભાષાઓમાં એટલે કે મરાઠી ભાષામાં પણ સાઇનબોર્ડ અને બેનર મૂકવામાં આવ્યા છીએ. આપ જાણતા હશો કે દત્તાત્રેય મંદિરમાં મરાઠી લોકો વધારે આવે છે, તો મરાઠી ભાષામાં પણ અમે અહીંયા નોટિસ અને સાઇનબોર્ડ રાખ્યા છીએ. ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ બેનરો ત્યાં મૂકવામાં આવ્યા છીએ. હવે નેચર એજ્યુકેશન કેમ્પ પણ ગોઠવવામાં આવશે, તાકી જો લોકો છે તથા સ્કૂલના જો બાળકો છે એ સેન્સિટાઇઝ થશે તથા આને ખબર પડશે કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલો હાનિકારક છે. આને સિવાય અગલા 1-2 દિવસમાં જૂનાગઢ વિસ્તારમાં સ્કૂલોની રેલી તથા વિભિન્ન તરહના કોમ્પિટિશન જેમ કે પેઇન્ટિંગના જો કોમ્પિટિશન હોય છે, તાકી લોકોમાં આના પ્રતિ જાગૃતતા આવશે તથા એ પોતે જ પ્લાસ્ટિકનો ઉપયોગ વપરાશ ઓછો કરશે એવી અમારી આશા છે. કે 15 લાખ જેટલા લોકો આવશે, તો આ શક્ય જ નહીં કે આપ દરેક માણસને આપ ચેકિંગ કરી શકો. મગર અમે મીડિયાના માધ્યમથી, આપના માધ્યમથી તથા આખા ગુજરાતમાં એક પ્રેસ નોટ જાહેર કરીશ કે શિવરાત્રિ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓથી જૂનાગઢ વહીવટી તંત્ર અપીલ કરે છે કે આપ પ્લાસ્ટિકનો કોઈ પણ સામાન આ મેળામાં ના લાવો. આ જો મેળો છે આ ભવનાથ તલેટીમાં યોજાશે અને આ તલેટી ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે, તો આમાં સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો જો પણ એવા લોકો અમારી ફ્રિસ્કિંગ ટીમ, અમારી જો મોબાઈલ સ્ક્વોડને મળશે, તો આની દંડકી કાર્યવાહી આમાં કરવામાં આવશે. આ તરીકેની પ્રેસ નોટ પણ અમે લોકો જાહેર કરીશ. આના સિવાય જો આપનો પ્રશ્ન છે કે એટલા બધા લોકો આવશે તો અમે અતિરિક્ત શું કરી રહ્યા છીએ, તો આ બાબત આપને જણાવું કે જો 3 સીડી છે, આમાં આ સમયગાળામાં સફાઈ જો કામદાર છે એ પણ આની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. વન વિભાગની અગર વાત કરું તો 50થી વધારે અમારા જો સ્ટાફ છે, આમાં RFO, ફોરેસ્ટર તથા બીજ ગાર્ડ એ બીજા ડિવિઝનથી અમે પણ અહીંયા આનો નિમણૂક કરી દીધો છે. અને એમ જ જો DYMC છે, આને પણ કાલે જ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સૂચન આપવામાં આવ્યું છે અને એ પણ આના તરફથી ખાતરી આપવામાં આવી છે કે 200થી વધારે સફાઈ કામદાર ફક્ત આ શિવરાત્રિ મેળાના દરમિયાન આના તરફથી ભવનાથ તલેટીમાં રાખવામાં આવશે. SDM શ્રી તથા DYMCની અધ્યક્ષસ્થાને ભવનાથમાં બધા વેપારીઓ સાથે એક મિટિંગ ગોઠવવામાં આવી રહી છે. આમાં બધા વેપારીઓને આની જાણકારી પણ આપવામાં આવશે અને આને આ પણ જાણ આપવામાં આવશે કે અગર એ આનું પાલન ના કરે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.
કૃષિ જણસમાં જે જાડા ધનધાન્ય હોય છે, જે આરોગ્ય માટે ખૂબ જ હિતકારી છે, આવા સંશોધન પછી કેન્દ્ર સરકારે ગત વર્ષને મિલેટ ઈયર તરીકે જાહેર કર્યું હતું, જે વર્ષ દરમિયાન જાડા ધનધાન્યના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આવતીકાલથી બહાઉદ્દીન કોલેજના મેદાનમાં 1, 2 અને 3 માર્ચ મિલેટ ઉત્સવની ઉજવણી થશે, જેમાં 50 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મિલેટ ઉત્સવમાં ખાસ કરીને બાજરાની સાથે સાથે અલગ અલગ વાનગીઓ સ્થળ ઉપર જ પ્રાપ્ત થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. 50 જેટલા સ્ટોલ ઉપર સ્થળ ઉપર જ વાનગીઓનો સ્વાદ માણી શકાશે. મિલેટ ઉત્સવની સાથે કલાત્મક ચીજ વસ્તુઓ, ઇમિટેશન, આયુર્વેદિક પ્રોડક્ટના 50 સ્ટોલ અને જંક ફૂડથી લોકો દૂર રહે અને જાડા ધનધાન્યના સેવન દ્વારા તંદુરસ્ત રહે તેવો પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. 3 દિવસ સુધી બપોરે 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી આ મિલેટ ઉત્સવ યોજવાશે, જેમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિની સાથે સાથે સંગીત સભા અને લોક સંગીત પણ ઉજાગર કરાશે. જૂનાગઢ શહેરમાં છેલ્લા 3 વર્ષથી શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે અને આ કામ હજુ ગોકળગાય ગતિએ ચાલે છે. ત્યાં જ મહાનગરપાલિકાએ આજે ગણેશનગર વિસ્તારમાં વાઘેશ્વરી તળાવના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ₹18 કરોડને ખર્ચે આ તળાવનું નવીનીકરણ કરીને શહેરીજનોને એક રમણીય સ્થળ આપવામાં આવશે તેવો દાવો શાસક પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આજે પૂજા વિધિમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ વોટરવર્ક્સ વિભાગના ઇજનેર અલ્પેશ ચાવડા તેમજ સાથી કાર્યકરો જોડાયા હતા. અલ્પેશ ચાવડાએ કહ્યું કે માત્ર વાઘેશ્વરી તળાવનું નવીનીકરણ નહીં થાય, પરંતુ આસપાસના લોકોની સુખાકારી માટે પણ ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. હાલ ગટરનું પાણી તળાવમાં ભરાઈ રહ્યું છે, તે દૂર કરવાનો પણ આ નવીનીકરણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. મેયર અને ડેપ્યુટી મેયરશ્રીના પદાધિકારીઓએ માતા વાઘેશ્વરીની કૃપાથી આ નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે શરૂ થાય અને પૂરું થાય તેવા પ્રયાસો હાથ ધરાશે અને વાઘેશ્વરી તળાવનું નવીનીકરણ થઈ ગયા બાદ લોકો આ સ્થળે ફરવા આવશે તેવો દાવો મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. જૂનાગઢવાસીઓને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે જૂનાગઢમાં બ્યુટિફિકેશનનું કામ જ્યારે નરસિંહ મહેતાનું થઈ રહ્યું છે, ત્યારે આજે બીજું પણ એક સુંદર તળાવ જે વાઘેશ્વરી તળાવ છે તેનું પણ આજથી ખાતમુહૂર્ત કરી અને એનું પણ બ્યુટિફિકેશનનું કામ શરૂ કરવામાં આવશે. એટલે 18 કરોડના ખર્ચે આ તળાવનું કામ શરૂ થઈ રહ્યું છે અને જૂનાગઢવાસીઓને જ્યારે એક આ બીજું સુંદર તળાવ મળી રહ્યું છે ત્યારે જણાવતા મને પણ ખૂબ આનંદ થાય છે. કારણ કે આપણે જોઈએ તો જૂનાગઢમાં ખૂબ સારી ફરવાલાયક સ્થળો છે, યાત્રાધામ છે અને એના હિસાબે ખૂબ યાત્રાળુઓ જૂનાગઢમાં આવતા હોય છે. તો જ્યારે નરસિંહ મહેતા સરોવરનું કામ લગભગ પૂરું થવાના આરણે છે, ત્યારે આજે બીજું પણ જ્યારે વાઘેશ્વરી તળાવનું આજથી અમે ખાતમુહૂર્ત કરીએ છીએ કે આ જ વાઘેશ્વરી તળાવ ખૂબ સરસ બને અને ખૂબ લોકો અહીંયા આવે અને આનંદ કરે. જૂનાગઢની નગરી એટલે દત્ત દાતાર અને નરસૈયાની નગરી, જ્યાં ઉપર માં અંબા બિરાજે છે. તમે આ જ ભૂમિમાં આવો, ગમે ત્યાં તમે જૂનાગઢમાં ફરશો તો તમને હરેક જગ્યાએ આ ભૂમિના વાઇબ્રેશન અસર કરશે. જૂનાગઢ કોર્પોરેશન મારફત અત્યારે 80 કરોડના ખર્ચે જે નરસિંહ મહેતાનું બ્યુટિફિકેશનનું કામ, તળાવનું કામ ચાલુ છે. 80 કરોડના ખર્ચે ઉપરકોટનું કામ થયું. આજે અમે નસીબદાર છીએ કે અમૃત સરોવરમાંથી ને આપણને 18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જૂનાગઢની મધ્યમાં જ્યાં મા ગાયત્રી ને મા વાઘેશ્વરીમાં બે છે, એ જ આ વાઘેશ્વરી તળાવનું જે આજે ખાતમુહૂર્ત મેયર શ્રી ગીતાબેન, આપણા સ્ટેન્ડિંગના ચેરમેન હરેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ મારફત કરવામાં આવ્યું. માને પ્રાર્થના કરીએ કે વહેલામાં, કારણ કે આ સ્થળ એવું બનવાનું છે કે અહીંયા તમે સવારના પોરમાં વોકિંગ કરી શકશો. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 18 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે વાઘેશ્વરી તળાવ થાય ને તો આપણે નસીબદાર છીએ કે હરેક ગામમાં એક તળાવ હોય. પછી તમે જામનગર જાઓ તો લખોટા તળાવ આવે અને સાબરમતીનો જાઓ, પણ જૂનાગઢની અંદર નરસિંહ મહેતા તળાવ અને વાઘેશ્વરી તળાવ આ 2 તળાવ થવાના છે. ફરીને જૂનાગઢવાસીઓને એક નવી ભેટ કોર્પોરેશન મારફત આપવાના છીએ. જૂનાગઢ શહેર આમ તો પ્રવાસન નગરી છે. આવનાર પ્રવાસીઓને, શહેરના નાગરિકોને વધારાનું એક પ્રવાસન સ્થળ મળે એ માટે થઈ મહાનગરપાલિકા દ્વારા આજે વાઘેશ્વરી તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કુલ અંદાજિત 18 કરોડના ખર્ચે આ તળાવ ડેવલપ થવાનું છે. એમાં વિવિધ એમ્યુનિટીઝ સામેલ કરવામાં આવી છે. સાથે સાથે આવનાર
પ્રવાસીઓ અને નગરજનોને એક સારું પર્યટન સ્થળ મળતું થશે એક આશયથી આ તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આજ રોજ ગણેશનગર પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીની અમૃત 2.0ની ગ્રાન્ટ પૈકી અમૃત સરોવરની ગ્રાન્ટ જે મળવા પામેલ છે, જેમાં વાઘેશ્વરી તળાવની પસંદગી થયેલ અને નરસિંહ મહેતા તળાવની જેમ જ વાઘેશ્વરી તળાવનું પણ ડેવલપમેન્ટ થાય. અહીં આજે આપણે જોઈ રહ્યા છીએ કે એપ્રોચ અહીંયા સુધી પહોંચવામાં પણ થોડીક તકલીફ છે, તો એ રીતના પ્લાનિંગ કરવામાં આવેલ છે કે રોડ ઉપરથી જ ડાયરેક્ટ આપણે તળાવમાં જઈ શકીએ. આખા વોકવેમાં આજુબાજુ જંગલનું સરસ કુદરતી વાતાવરણ છે, તો લોકો શુદ્ધ હવાનો અને સ્વાસ્થ્યને માટે એના વોકવે તરીકે ઉપયોગ કરે, મોર્નિંગ વોક કરી શકે. અહીંયા ટોયલેટની સુવિધા રાખવામાં આવેલ છે. પ્લસ અત્યારે જે ગટરની થોડીક તકલીફ છે કે તળાવમાં ગટરનું પાણી પડે છે, એને પણ દૂર કરવામાં આવનાર છે. ભારે વરસાદમાં જ્યારે બહુ ભારે વરસાદ થાય ત્યારે આજુબાજુના એરિયામાં થોડુંક પાણીના વોટર લોગિંગના ઇસ્યુ છે, એને પણ દૂર કરવા માટે પણ આયોજન કરવામાં આવેલ છે. આમ એક ખાલી તળાવનું બ્યુટિફિકેશન નહીં, પણ આજુબાજુના લોકોની સુખાકારીને પણ વધારો થાય એ રીતનું પ્લાનિંગ કરીને આજરોજ આ 18 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશનનું કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય
જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં પીજીવીસીએલ દ્વારા મહાશિવરાત્રિના મેળાને ધ્યાનમાં રાખીને ભવનાથમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર બીડી પરમારના જણાવ્યા અનુસાર 46 જેટલા કર્મચારીઓની ટીમ કે જે ટેકનિકલ એક્સપર્ટ છે તે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન વીજ પુરવઠો નિયમિત રીતે જળવાઈ રહે તે દિશામાં 24 કલાક કામ કરે છે. અત્યારે ભવનાથમાં જ સમગ્ર પીજીવીસીએલની ટેકનિકલ ટીમ કાર્યરત હોવાનું જણાવતા ઇજનેર શ્રી પરમારે ઉમેર્યું કે ભવનાથમાં કોઈ શોર્ટ સર્કિટ કે કોઈ અકસ્માત ન થાય તેની સાથે સાથે વીજળી પણ ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. કેટલીક જગ્યાએ હંગામી ધોરણે ટ્રાન્સફોર્મર ઊભા કરીને પણ વીજ પુરવઠો સચવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જોકે અત્યારે વીજ પુરવઠા અંગેની કામગીરીને કારણે ભવનાથમાં કેટલોક સમય વીજ કાપ લાદવો પડે છે, પરંતુ લગભગ 3જી તારીખથી વીજ પુરવઠો નિયમિત રહેશે, જે 9મી માર્ચ સુધી સતત ચાલુ રહેશે તેવો દાવો પીજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યો છે. નમસ્કાર, મારું નામ બીડી પરમાર, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી, પીજીવીસીએલ જુનાગઢ. આગામી મહાશિવરાત્રિ મેળો 5 તારીખના રોજ ચાલુ થઈ રહ્યો છે અને આ બાબતે અમારા પીજીવીસીએલની પૂરી કામગીરી થઈ ગયેલ છે. અમારે જે આખું ભવનાથ તળેટી છે અંબાજી ફીડર હેઠળ આવે છે અને અંબાજી ફીડરમાં અમારે 3 શટડાઉન લઈ અને એનું સંપૂર્ણ મેન્ટેનન્સ થઈ ગયેલું છે. એ પછી અંબાજી ફીડરના બેક ફીડિંગ માટેના બીજા 3 ફીડર આવે છે. રોપવે આવે છે, સોનાપુરી આવે છે અને બીજું ધુબડી ફીડર આવે છે અને એક અરવિંદ ફીડર આવે છે. આ બધા ફીડરોની મેન્ટેનન્સની કામગીરી પૂરી થઈ ગયેલ છે. ભવનાથમાં આવેલા ટોટલ 51 ટ્રાન્સફોર્મર છે, એમાંથી 21 ટ્રાન્સફોર્મરને અમે બદલી નાખેલા છે અને નવા મૂકેલા છે અને એલટી લાઇનનું પણ કમ્પ્લીટ મેન્ટેનન્સ થઈ ગયેલું છે. ભવનાથના મેળા દરમિયાન અમારી 28 ટીમ અને 100 જેટલા કર્મચારીઓ આ મેળામાં ફરજ બજાવશે અને 24/7 એટલે કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આની ડ્યુટી બજાવવાના છે. અને આ રીતે અમે કોઈપણ પ્રકારનો વીજ પુરવઠો ખોરવાય નહીં એ બદલ તમામ તકેદારી પીજીવીસીએલ જુનાગઢ દ્વારા રાખવામાં આવેલ છે અને 15 જેટલા હાલ ટેમ્પરરી કનેક્શનો માંગવામાં આવેલા છે અને આ ટેમ્પરરી કનેક્શનો આપવાની કાર્યવાહી હાથ ઉપર છે. કેટલા અધિકારી ફરજ બજાવશે? આમાં ઓલમોસ્ટ જોઈએ તો 28 ટીમમાં 15 થી 20 જેટલા અધિકારીઓ એમાં રહી અને એની ફરજ બજાવશે. ખાસ તો કોઈ ઇમરજન્સી નંબર સાહેબ જાહેર કરવામાં આવશે? ના, એમાં ઇમરજન્સી નંબર તો અમારા જે ત્યાં લેન્ડલાઇન નંબર અમે માંગેલા છે એ આવશે એટલે એ અમે બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધ કરી જ છું. બાકી તો એના જે આપણા સબ ડિવિઝનના જે નંબર છે એ જ અમારા નંબર અત્યારે તો રહેશે. સબ ડિવિઝનના નંબર કયા અધિકારીનો સંપર્ક લોકો કરી શકે ચાલુ મેળામાં અકસ્માત થાય? એમાં અમારા કાર્યપાલક ઇજનેર છે બીબી માણાવદરિયા સાહેબ, એના ડેપ્યુટી એન્જિનિયર છે માણાવદરિયા સાહેબ, ભીમાણી સાહેબ છે. આ બધાના ફોન ઉપર ઇમરજન્સી કોઈ પણ આવે અથવા મારો નંબર છે એમાં ઇમરજન્સી આવે તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકીએ છીએ.
આગામી દિવસોમાં જ્યારે મહાશિવરાત્રિનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકો સાથે બેઠક યોજીને જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી ભવનાથ સુધીનું રિક્ષા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ આ અગાઉ 3 દિવસ પહેલાં આરટીઓ દ્વારા ચોક્કસ અભ્યાસ અને અનુભવ ન હોવાને કારણે કેટલાક ભાંગરા વાટવામાં આવ્યા છે અને રિક્ષા ભાડામાં વિસંગતતા સાથેના ભાડા જાહેર કરાયા હતા, જેમાં કાળવા ચોકથી ભવનાથ સુધીનું ભાડું 87 રૂપિયા, જ્યારે મોતીબાગ 100 રૂપિયા, જ્યારે મોતીબાગથી ભવનાથ સુધીનું ભાડું 97 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. કાળવા ચોકથી ભવનાથનું ભાડું વધારે છે, જેને કારણે શહેરીજનોમાં ઉહાપો છે. પરંતુ ટ્રાફિક પોલીસે ગઈકાલે દોલતપરા, સકરબાગ, મજેવડી દરવાજા, મોતીબાગ, રામનિવાસ, ઝાંઝરડા રોડ સહિતના વિસ્તારમાંથી 20 થી 30 રૂપિયા સુધીનું ભાડું નક્કી કર્યું છે. ત્યારે રિક્ષા ચાલકોનું કહેવું છે કે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેથી 100 રૂપિયા કેટલી વ્યક્તિને બેસાડીને લઈ જઈએ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અલબત્ત ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ રિક્ષા ચાલકોના સાથ સહકારથી મેળો નિર્વિઘ્ને પૂરો થશે તેમ જણાવ્યું છે. મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશન લીડરશિપ ધરાવું છું અને છેલ્લા 2 દિવસથી અમારે અધિકારીઓને મિટિંગ થઈ અને લાખોની સંખ્યામાં જે મેળાઓમાં લોકો ઉમટી પડતા હોય એને ધ્યાનમાં રાખી અને સારામાં સારી એક વ્યવસ્થા કરવામાં આવી છે. આરટીયુ દ્વારા, પોલીસ દ્વારા લાયસન્સ ધારકોને જવા દેવાના અને એનાથી ઘણો બધો ફાયદો થાય કે જે કાંઈ આવારા તત્વો હોય, આ તે કંઈ હોય, એનાથી જે એવિડન્સ ધરાવતા લોકોને જવા દે અને ઘણી બધી સમસ્યા દૂર થાય એને ધ્યાનમાં રાખી અને અમારી સાથે પોલીસની સાથે અમારી મિટિંગ થઈ અને એ એક સારો એવો મેસેજ જાય એવી વાત છે. અને ભાડાપત્રક પણ આરટીયુ દ્વારા મળ્યું છે, લોકોમાં ખોટા મેસેજ ના જાય અને ખોટી કોઈ ભાડા વધારે ના લઈ શકે એવું આરટીયુ દ્વારા પણ એક ભાડાપત્રક છાપવામાં આવ્યું છે. આગામી તારીખ 5/3/2024 લઈ 8/3/2024 દરમિયાન જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિનો મેળાનું આયોજન થયેલું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે ભાવિક ભક્તો દર વર્ષે આવતા હોય છે. તેમની સુરક્ષાને ધ્યાને લઈ અને જે રિક્ષા એસોસિએશન છે તેમની સાથે મિટિંગ કરવામાં આવેલી. ત્યારબાદ રિક્ષા ચાલકોને પણ રોજગારી મળી રહે તે હેતુથી રિક્ષાના જે ડોક્યુમેન્ટ છે તમામ રિક્ષા ચાલકો પાસેથી તેમના લાયસન્સ, મેડિકલ વીમો, ઇન્સ્યોરન્સ પોલિસી, આ ઉપરાંત આમના તમામ ડોક્યુમેન્ટો ચેક કરી તેમને એક અલગ ઓળખ મળે. જૂનાગઢના જે રિક્ષા ચાલકો છે તેમના રિક્ષા ઉપર એક સ્ટીકર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છે એ આપવામાં આવશે અને આ સ્ટીકર છે એમને ફરજિયાત રિક્ષામાં લગાવવાનું રહેશે. બીજું, આરટીઓને સાથે રાખી અને જે ભાવપત્રકો નક્કી કરવામાં આવેલા છે તે પણ રિક્ષા પર લગાવવામાં આવશે, જેથી કરીને બહારથી કોઈ યાત્રાળુ આવતા હોય તો કોઈ રિક્ષા ચાલક છે એ તેમની પાસેથી વધારે પ્રમાણમાં ભાડું લઈ ના શકે. અને જો આવી કોઈ ફરિયાદ હોય તો નીચે જૂનાગઢ જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમનો નંબર પણ લખવામાં આવશે, જેથી કરીને આવી જે બધી છે તેના પર કંટ્રોલ કરી શકાય. આ ઉપરાંત રિક્ષા ચાલકોને રોજગારી મળી રહે તે ધ્યાને લઈ અને તેમને પણ પોલીસને સહયોગ આપે અને અહીંયા જ્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી સમગ્ર જૂનાગઢના પ્રજાજનો, પોલીસની સાથે સાથે રિક્ષા ચાલકોની પણ છે. આ ધ્યાને લઈને આજે આ જે સ્ટીકર છે, અવેરનેસ છે, રિક્ષા ચાલકનું નામ, નંબર, જેથી કરીને જે પેસેન્જરો છે તે બેસે ત્યારે તેમના ધ્યાનમાં પણ રહે કે રિક્ષા નંબર શું હતો, શું નામ હતું. તો હું તમામ ભાવિક ભક્તોને પણ વિનંતી કરીશ કે જ્યારે આપ રિક્ષા સવારીનો ઉપયોગ કરો ત્યારે જે જૂનાગઢ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે સ્ટીકર ચોંટાડવામાં આવેલા છે તેમના પર એક ખાસ નજર રાખી. જૂનાગઢમાં સિંધી સમાજના યુવા ભાઈ બહેનો જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા સારી રીતે આપી શકે તે માટે માર્ગદર્શિત કરતો એક કાર્યક્રમ લીલાશાવાડી ખાતે યોજાયો હતો. આ અંગે ગોવિંદભાઈ માલવાણીના જણાવ્યા અનુસાર સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સિંધી સમાજના અનેક તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો ઉચ્ચ અભ્યાસ માટે તત્પર છે, પરંતુ તેઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ ન હોવાને કારણે યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસતા હોય છે. આવી સ્થિતિમાં સિંધી સમાજ યુવક મંડળ દ્વારા યુપીએસસીની પરીક્ષા સારી રીતે આપી શકાય, કઈ રીતે આપી શકાય તે અંગે માર્ગદર્શિત કરતો એક કાર્યક્રમ લીલાશાવાડી ખાતે સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમ અંગે ગોવિંદભાઈ માલવાણીએ વિગતો આપી હતી. જય ઝૂલેલાલ. સમસ્ત સિંધી સમાજ જૂનાગઢના ભાઈ બહેનોને નમસ્કાર. જયરામજી કી જય ઝૂલેલાલ.
મારા જૂનાગઢના વાસીઓ સિંધી ભાઈ બહેનો, આપને જણાવતા બહુ આનંદ થાય છે કે આજે આપણે ખોજાવાર ખાતે આવેલી લાડ સમાજની વારીની અંદર આપણા સિંધી બાળકો કેવી રીતે સફળ થઈને એમાં યુપીએસસી કે જીપીએસસીમાં પાસ થઈને ઊંચા હોદ્દા ઉપર પહોંચે, ઊંચી ખુરશીઓ પર પહોંચે, એના માટે એક જબરદસ્ત એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. એટલે જેનું નામ છે યુપીએસસી મોટિવેશનલ સેમિનાર. બાળકોને આ સેમિનારની અંદર કેવી રીતે યુપીએસસીમાં પાસ થઈને કલેક્ટર બની શકાય, ડીએસપી બની શકાય, આઈઆરએસ બની શકાય કે કમિશનર બનાવી શકાય, એના માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તો આ પ્રકારનો સેમિનાર આપણે જૂનાગઢની અંદર પહેલી વખત આ ખોજાવારની અંદર જે લાડ સમાજની વારીમાં થઈ રહેલું છે, જેનો સમસ્ત સિંધી સમાજના બાળકોએ એનો લાભ લીધું છે. અને ઘણા જે બાળકો એલિજિબલ, જે બાળકોને ઈચ્છા છે કે અમારે આગળ ભણીને આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પાસ કરીને અમારે કલેક્ટર બનવું છે, આઈઆરએસ બનવું છે, એના માટે આજના સેમિનારમાં આ બાળકોએ ભાગ લીધેલું છે. અને સાથે સાથે આ સેમિનારને સફળ બનાવવા માટે ઘણા બધા ભાઈઓ બહેનોએ અમને સાથ સહકાર આપેલું છે. ખાસ કરીને અમારા વારીના આયોજકોએ બહુ સરસ નમૂને અમને સપોર્ટ કરેલું છે. તે બદલ હું સમસ્ત સિંધી સમાજના જે આગેવાનો છે એનું અભિનંદન પાઠવું છું અને એને ધન્યવાદ કહું છું. અને આવી રીતે આવા સેમિનારો આપણે જૂનાગઢમાં લાગતા રહે અને બાળકોને અવેરનેસ મળે. કારણ કે અમારા સિંધી સમાજમાં તેજસ્વીતા છે બાળકોમાં, પણ પૂરતું માર્ગદર્શન ન હોવાથી એ લોકો પોતે ગોલ એચીવ નથી કરી શકતા. એના માટે આયોજકો અને બધાએ અમે વિચાર્યું છે કે ભવિષ્યમાં આવતા સમયમાં અમારા સિંધી બાળકોને ઇન્ફોર્મેશન, એજ્યુકેશનને લગતી દરેક પ્રકારની માહિતી મળે, એને માર્ગદર્શન મળે, એના માટે અમે એક માહિતી કેન્દ્ર ઊભું કરવા જઈ રહ્યા છીએ. જે ટૂંક સમયમાં અમારી ઓફિસ ખોલશું, એની જાણકારી અમે સમાજને આપીએ. ને આથી હું ફરીથી એક બધા સિંધી ભાઈઓને હું વિનંતી કરું છું કે આવા પ્રકારના સેમિનારોમાં આપણે આપણા બાળકોને મોટિવેટ કરીને, એમાં ચેતના જગાવીને આ સેમિનારમાં ભાગ લઈએ એવી આપણે બધા મહેનત કરશું. ને આજના બદલે તમે લોકો જે પણ મને સાથ સહકાર આપ્યું છે એ બધાને અભિનંદન. કરણ છે, હું મૂળ કેશોદ રહું છું. અત્યારે અહીંયા હું જૂનાગઢમાં જ્યારે યુપીએસસી આપણે જે એક્ઝામ દઈએ છીએ તેના માટે કઈ માહિતી મેળવવી, ક્યાં અંગે માહિતી મેળવવી, એવા અમારા સિંધી સમાજ યુવક મંડળ દ્વારા અહીંયા આયોજિત કરવામાં આવેલું છે. તે સેમિનારમાં મેં ભાગ લીધો છે. અહીંયા હું જોવા માટે આવ્યો છું અને કઈ રીતે યુપીએસસી એક્ઝામ મારે આગળ વધારવી ને કઈ રીતે પાસ કરવી, એના માટે હું અહીંયા માર્ગદર્શન લેવા માટે આવ્યો છું. અને અભિનંદન પાઠવું છું જે અમારા જે આ લીલાશાહ સમાજવાડીમાં જ્યારે આવું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ચીતા માટેનું બ્રીડિંગ સેન્ટર ખોલવા માટે સરકારે પ્રયત્નો કર્યા હતા અને એ સમયે સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંગાપુરથી ચીતાની 2 જોડ એટલે કે 4 ચીતા લાવવામાં આવ્યા હતા. આ ચીતાને ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આવ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે ચીતા અત્યારે દુનિયામાં 2 જગ્યાએ છે, જે પૈકી આફ્રિકન ચીતાઓને અહીં લાવવામાં આવ્યા છે અને તેનું બ્રીડિંગ કરીને ગુજરાતમાં લુપ્ત થઈ રહેલી આ પ્રજાતિ વધુ આગળ આવે તેવા પ્રયત્નો થશે, પરંતુ કમનસીબે રાજ્ય સરકારને તેમાં નિષ્ફળતા મળી છે. હવે રાજ્ય સરકાર ચીતાના બ્રીડિંગ માટે કચ્છ ઉપર દ્રષ્ટિ દોડાવી રહી છે અને કચ્છના બંને વિસ્તારમાં બ્રીડિંગ સેન્ટર્સ તપાસે તેમ ખાસ કરીને મંત્રી મુળુભાઈ બેરાએ જાહેરાત કરી છે. मित्रों, गुजरात के गौरव में एक और नई सौगात आज हमें प्राप्त हुई है. अर्ली 40s में हमारे देश में चीता देखा गया था और शायद हिंदुस्तान में कोई एक ही एनिमल ऐसा है जो पूर्णतया नष्ट हो गया, वो है चीता. अर्ली 40s के बाद देश में कहीं पर भी चीता नजर नहीं आया. 1945 तक जूनागढ़ में भी इस सकरबाग म्यूजियम के पास चीता था, लेकिन गत 60 वर्ष से चीता हमारे सकरबाग में भी नहीं था. आज भी हिंदुस्तान में कहीं पर भी चीता नहीं है, जू में भी नहीं है, जंगल में भी नहीं है. 2 प्रकार की प्रजातियां हैं. अफ्रीकन चीता जो ज्यादातर ईरान में देखा जाता है, एशियन चीता जो ज्यादातर ईरान में देखा जाता है, और दूसरा है अफ्रीकन चीता. ये जो 4 चीता है, 2 मेल 2 फीमेल, ये सिंगापुर से हम लाए हैं, लायन के एक्सचेंज में लाए हैं और कोशिश ये है कि ब्रीडिंग में हमें सफलता मिले. और पहली बार गुजरात सरकार वर्ग 4 के कर्मचारी को विदेशों में भेज करके चीते के संबंध में पहली बार ट्रेनिंग लेने वाले हैं. उसको ट्रेन कराएंगे और बाद में उसकी केयर कैसे की जाए उसका प्रबंध होगा. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિહિપનું કહેવું છે કે મહાશિવરાત્રિના મેળામાં કેટલાક વર્ષોથી વિદર્ભી લોકો આવે છે, બગી અને ઘોડા લઈને આવે છે, જેને કારણે સનાતન ધર્મ ઉપર લાંછન લાગે છે. આ શિવરાત્રિના મેળામાં કોઈ લઘુમતી સમાજ એટલે કે વિદર્ભી લોકો ના આવે ને હિન્દુ સમાજ સહિત અન્ય કોઈને, હિન્દુ સમાજ સિવાયના અન્ય કોઈને પ્રવેશ આપવામાં ના આવે, ધંધા કરવા દેવામાં ના આવે તેવી માગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદે ગઈકાલે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જય શ્રીરામના નારા સાથે વિહિપ અને બજરંગ દળના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તંત્રને આવેદનપત્ર આપીને આવેદન અંગેની વિગતો જયેશ ખેસવાણીએ રજૂ કરી હતી. જય શ્રી રામ. હું જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી. આજરોજ અમે કલેક્ટરશ્રીને આગામી જે મહાશિવરાત્રિનો પર્વ જો મેળો જે યોજાઈ રહ્યો છે 3 તારીખથી 8 તારીખ સુધી, ત્યારે વર્ષોથી મેં એક માગણી મૂકીએ છીએ કે આ મેળામાં જે રવેડી નીકળે છે ત્યારે એમાં કોઈ ગેર હિન્દુ વિધર્મી સમાજનું પ્રવેશ થવો ન જોઈએ. વર્ષોથી આદિકાળથી જોઈએ છે કે જે મેળો છે એ હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ અને આસ્થા સાથે જોડાયેલો ખાલી મનોરંજન માટેનો મેળો નથી. ત્યારે એની પવિત્રતા ખંડિતતા ન થવી જોઈએ, જેને લઈને આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલ છે. અને જો એમાં કોઈ એ દિવસે કોઈ ગેર હિન્દુ પ્રવેશતા ધ્યાને આવશે તો સાધુ સંતોની આગેવાનીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરમાં એની હકાલપટ્ટી કરવામાં આવશે. જય શ્રી રામ. જય શ્રી રામ. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ન લાવવા વહીવટી તંત્રે બહાર પાડ્યું જાહેરનામું. પ્રાંત અધિકારીને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ રાખશે બાજ નજર. કાલથી બહાઉદ્દીન કોલેજના મેદાનમાં મિલેટ મહોત્સવ ઉજવાશે. જાડા ધનધાન્યને પ્રાધાન્ય આપવા વિવિધ આયોજનો, તો સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ થશે ઉજાગર. ગણેશનગર પાસે આવેલ વાઘેશ્વરી તળાવનું ₹18 કરોડને ખર્ચે નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત. નરસિંહ સરોવર પછી શહેરીજનોને બીજું નજરાણું મળશે તેવી શાસકોની ખાતરી. શિવરાત્રીના મેળા માટે રિક્ષા ભાડાના ભાવ બાંધણા કરતી પોલીસ, જો કે વિસંગતતાઓ દૂર કરવા શહેરીજનોની અને રિક્ષા ચાલકોની માંગ. અને સકરબાગ પ્રાણી સંગ્રહાલયની નિષ્ફળતા પછી હવે ગુજરાત સરકાર કચ્છમાં ચીતાના બ્રીડિંગ સેન્ટર ખોલવા તૈયાર. આવતીકાલથી બોર્ડ પરીક્ષા તરીકે જાણીતો માર્ચ મહિનો શરૂ થઈ રહ્યો છે. નાણાકીય વર્ષનો પણ આવતીકાલથી છેલ્લો મહિનો શરૂ થશે. 1 માર્ચ મિલેટ ઉત્સવ છે. આપ સૌ બહાઉદ્દીન કોલેજના મિલેટ મહોત્સવની મુલાકાત લો તેવી અપીલ સાથે મને રજા આપશો. નમસ્કાર.